6 ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 508 જેટલા રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો, જેમાં કરોડોના ખર્ચે પુનઃ વિકાસ અને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શહેરની બંને બાજુઓનું યોગ્ય સંકલન કરીને આ સ્ટેશનોને સિટી સેન્ટર્સ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય વિવિધતાની ભવ્યતા દર્શાવતા આ પુનઃ વિકસિત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ છે. સ્ટેશનની બિલ્ડિંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત હશે તેવું જણાવવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનો પુનઃ વિકાસ યોગ્ય રીતે ડિઝાઇન કરેલા ટ્રાફિક સર્ક્યુલેશન સુનિશ્ચિત કરવા સાથે આધુનિક યાત્રી સુવિધાઓ પ્રદાન કરશે. આમાં બિનજરૂરી સ્ટ્રક્ચરને દૂર કરીને શ્રેષ્ઠ લાઇટિંગ, શ્રેષ્ઠ સર્ક્યુલેટિંગ એરિયા, એર કોન્કોર્સ, વેટિંગ રૂમ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, ફૂડ કોર્ટ, અપગ્રેડેડ પાર્કિંગ સ્પેસ, દિવ્યાંગજન અને સિનિયર સિટીઝનને અનુકૂળ સુવિધાઓ સૌ માટે સમાવેશન અને પહોંચ સુનિશ્ચિત કરીને રેલવે સ્ટેશનો સુધીની સરળ પહોંચનો સમાવેશ થશે. ગ્રીન એનર્જી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ બિલ્ડિંગ વગેરે આ સ્ટેશનો જાહેર પરિવહનના અન્ય સાધનો સાથે મલ્ટીમોડલ કનેક્ટિવિટીની સુવિધા પણ પૂરી પાડશે. આ નવી અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગ યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક અને આરામદાયક બનાવશે. તે શહેર માટે એક વધારાનું આકર્ષણ બનશે. ત્યારે દાહોદના રેલવે સ્ટેશનની પણ કાયાપલટ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે સર્ક્યુલેટિંગ એરિયામાં ડિઝાઇન તૈયાર કરી અને સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, તેમાં તો દાહોદમાં વરસેલા નાનકડા વરસાદે કોન્ટ્રાક્ટરના કામની પોલ ખોલી નાખી છે, જેમાં સીલિંગમાંથી પાણી ટપકી રહ્યું છે. જ્યાં એન્ટ્રી ગેટથી લઈને અંદરના સર્ક્યુલેટિંગ એરિયામાં વરસાદી પાણીની ધારાઓ ઉતરી રહી છે. જો કે હજુ તો બનીને તૈયાર નથી થયું તે પહેલાં વરસાદના પાણીની એન્ટ્રી રેલવે સ્ટેશનના વેટિંગ એરિયાના ભાગમાં જોવા મળી રહી છે. આ રેલવે સ્ટેશનના કામકાજની કાયાપલટ થતી કામગીરીમાં વરસાદ વિઘ્ન બન્યો અને આખરે રેલવે સ્ટેશન તૈયાર થઈને ઊભું થાય તે પહેલાં આ કરેલા કામકાજની પોલ ખુલી ગઈ છે. આપ વિડીયોમાં જોઈ શકો છો, આ દાહોદનું અપગ્રેડેશન થઈ રહેલું રેલવે સ્ટેશનનો ભાગ છે, જે પાણીની ધારાઓ વહીને રોકાયેલા મુસાફરોને સામાન સાથે દૂર ખસેડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળની આ યોજના છે અને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી યોજનાઓના કામો આપ નરી આંખે દેખી શકો છો. શું આ ટપકતા પાણી માટે જવાબદાર કોણ હશે? અમૃત ભારત સ્ટેશન બની જશે ત્યારે પણ આ જ પરિસ્થિતિ હશે ચોમાસાના દિવસોમાં, કે પછી આ ટપકી રહેલા પાણી માટે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરાશે? એ તો આવનાર સમય બતાવશે. આપણી ડીએનએ દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો અને લાઈક કરો. ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.